હયાત હજી આજની તારીખે જાગૃત છે. અમારા દાદા સાંજે તમે જે ધારો ને સવારે એ દી ઉગાડે ને તો જ એ કામ થાય ને તો જ મારણા હતા કહેવાય ખમા તે મંડે પેટમાં વાટ થવા ને ઉલટી થવા. પછી અમારા દાદાએ કીધું કે બેટા લાજ કાઢી લો ને સંપલ હાથમાં લઈ લો, આતાનો સીમાડો આવી ગયો છે. એટલે ઈ આતાના પરસા છે. અને એમના જેવું તો નહીં પણ એમના જેવું 1% પણ જીવન જો જીવી શકાય તો આ કળીકાળની અંદર અમારા જીવનને ધન્ય બનાવી શકીએ એવી ઉર્જા લઈને અમે દર વખતે પાછા જઈએ છીએ. મારણાતાના પરસા છે એટલે ટૂંકમાં મારણાતાના મતલબ એ બીજા સરગો યા પછીની ઓ બહુ મોટો ઇતિહાસ કહેવાય. વીરગતિ પાયમાં પછી અને જે હાલમાં હજુર છે. અત્યારે તમે ખૂબ મોટી વાત કહેવાય ને. માથેથી ઉચક્યું અને માથું ઓળ્યું અને બીજા દિવસે આતાએ એક ચમત્કાર બતાવ્યો કે મમ્મીના આંખેથી દેખાવાનું બંધ થયું. બોલીએ માંડણા દાની દ્વારિકાધીશની ખોડિયાર માત કી જય. આજ રોજ આમ તો આપણા આહિર સમાજના જેટલા પણ પરિવાર છે એમના સુરાપુરા દાદા છે ત્યાં જઈ અને આપણે દાદાનો ઇતિહાસ ઉજાગર કરીએ છીએ. એના ભાગરૂપે આજ રોજ અહીંયા શાહીપરા કાતરિયા પરિવાર, આહિર સમાજનો શાહીપરા કાતરિયા પરિવાર અને એમનું અહીંયા સરસ મજાનું આજે આયોજન છે. તો ત્યાં આજ રોજ અમે આવીએ છીએ. શરૂઆત કરીએ આહિર કુળ અવની ઉપર જેથી હમીર નોવો હયાત તેથી દેવકી તારો દીકરો કંસના હાથે કપાત એવો મારો આહિર પરિવાર. અને આહિર પરિવારમાં આહિર સમાજમાં એવો રૂડો કાતરિયા પરિવાર, શાહીપરા કાતરિયા પરિવાર અને એમણે આજે જે અહીંયા માંડણાતાના દેવસ્થાનમાં દાદાનો ઇતિહાસ જાણવા તો આવ્યા છીએ, પણ આજે અહીંયા 21મો પાટોત્સવનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. એક ભાગરૂપે આજ રોજ અમે અહીંયા પધાર્યા છીએ. સૌપ્રથમ આપણી સાથે પ્રમુખ સાહેબ શ્રી હરેશભાઈ મુળુભાઈ કાતરિયા, ઉદ્યોગપતિ શ્રી હરેશભાઈ મસરીભાઈ કાતરિયા, બાઘા હતા કાતરિયા ભુવાતા, ભૂરા હતા નંદકિશોર આહિર સમાજ સુરત ગ્રુપના પ્રમુખ ભૂરા હતા આપણી સાથે છે. ચોંડાભાઈ કાતરિયા સુરતથી, ધનજીભાઈ જીણાભાઈ કાતરિયા આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. માંડણાતા ઝરપરાથી આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. અરજણાતા બારડાના આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. મહેશભાઈ કાતરિયા, પૂનાભાઈ કાતરિયા, સંજયભાઈ કાતરિયા, ભીખુભાઈ કાતરિયા, પૂનાભાઈ કાતરિયા, શામળાભાઈ કાતરિયા, નાનજીભાઈ કાતરિયા, દિનેશભાઈ કાતરિયા, ભનુભાઈ કાતરિયા મીઠાપુરથી, વેલજીભાઈ કાતરિયા અને ઉકાબાપા કાતરિયા. અહીંયા આમ તો આ બધા તો છે જ, પણ સાથે સાથે સમગ્ર શાહીપરા કાતરિયા પરિવાર અત્યારે અહીંયા ઉપસ્થિત છે, આપ જોઈ શકો છો. અને એના ભાગરૂપે આજ રોજ આપણે અહીંયા ઇતિહાસ, દાદાનો ઇતિહાસ જાણી અને આપણે ઉજાગર કરશું, જેથી કરી અને આપણા પરિવારને ખ્યાલ આવે, આપણા સમાજને ખ્યાલ આવે કે ભાઈ આપણા બાપ દાદાઓએ કેવા કાર્ય કર્યા છે. આમાંથી આજનો યુવાધન પ્રેરણા લે, વ્યસન મુક્ત થાય, સમાજની દીકરીઓ માટે જ્યાં પણ જરૂર પડે અહીંયા લડત આપે અને એજ્યુકેશન લેવલે આગળ વધે. એ માટે આધ્યાત્મિક રીતે આપણે દાદાના પ્રાર્થના કરવા તો આવ્યા છીએ, પણ ખાસ કરીને આ ઉજાગર આજના યુવાન સુધી આપણે ઇતિહાસ કરશું તો એમને ખ્યાલ આવશે કે ભાઈ આપણાથી કેવા કાર્ય થાય અને કેવા ન થાય. તો આપણી સાથે ઉદ્યોગપતિ હરેશભાઈ કાતરિયા છે, જેઓ અમદાવાદથી આમ તો છે, એ એમના મુખેથી જ આપણે ઇતિહાસ સાંભળશું. સૌપ્રથમ તો યદુવંશી આહિર સંકલન સમિતિ યુટ્યુબ ચેનલ અને ભાઈ તરુણભાઈ બાંભણિયા છે કે જે અથાગ પ્રયત્નો કરી અને આ જે આપણો ઇતિહાસને ઉજાગર કરે છે એના માટે ખૂબ ખૂબ તરુણભાઈ તમને અભિનંદન, ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. આ ક્ષણે મારે કહેવું પડે કે મને મેઘાણી યાદ આવે, મને એક જગમાલભાઈ પરમાર યાદ આવે કે આ બંને જણા આજથી 100 વર્ષ પહેલાં દરેક જગ્યાએ જઈ એક પાળિયા, જ્યારે કોઈ વાહનની વ્યવસ્થા નહોતી, જ્યારે કોઈ કોમ્પ્યુટરની વ્યવસ્થા નહોતી, ત્યારે દરેક પાળિયામાં જઈ મળે, એના ઇતિહાસને ઉજાગર કરે, એમના જે પૂર્વજો એમના ઘેરે વિઝિટ કરે અને દરેક એક જાતની જ્ઞાતિ ભાતિ, એમના વેણ વચનો, એમની રહેણી કહેણી આ બધીને કરી અને જે સંકલન કરેલું છે એવું જ સંકલન આપણી જ જ્ઞાતિ માટે, આપણી જ જ્ઞાતિના આપણા જે પૂર્વજો જેનો શાનદાર ઇતિહાસ અત્યારે આપણે કહેવા જઈ રહ્યા છીએ, તેવા તરુણભાઈ આ અથાગ પ્રયત્નો કરે છે, પોતાના ખર્ચે પોતાની રીતે તન મન ધનથી કામ કરે છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ દ્વારકાધીશ પ્રભુ એમને આપણા સમાજના જે ગૌરવવંતા ઇતિહાસ છે એને યુટ્યુબ ચેનલથી ગુજરાતની બહાર દુષ્ટ દેરાવર સુધી કીર્તિમાં ફેલાવે અને આપણી આવનારી પેઢી છે એનો ગૌરવ લઈ શકે એવી હું પ્રાર્થના કરું છું. જય દ્વારકાધીશ. વાત કરીએ શાહીપરા કાતરિયા પરિવારમાં માંડણાતાની, તો મારા બાળપણની અંદર ઘણા બધા મારા ફાધર અને ઘણા બધા મારા મુરબ્બીઓ વડીલો પાસેથી એનો સચોટ ઇતિહાસ તો કેવો ઘણો બધો મુશ્કેલ છે, છતાં પણ બારોટના ચોપડે અને જે પૂર્વજો પાસે
અમુક પુરાવો સાથે જે વાતો સાંભળી છે અને અમુક જે અમારી પાસે પ્રૂફ છે એ પ્રમાણે લગભગ માનના આતાને 1200 થી 1300 વર્ષ થઈ ગયા છે. મૂળ આ ગામનું નામ જરપરા નથી, પણ મૂળ એનું ગામ છે દાદાપરા ગામ છે. દાદાપરા એટલા માટે છે કે દાદાભાઈ કાઠી એમણે આ દાદાપરા વસાવેલું છે, એટલા માટે એનું નામ દાદાપરા. જનરલી ક્ષત્રિયોની અંદર જે નામથી જે ગામની વસાવટ કરતા એવી રીતે આ જરપરા ગામ વસેલું છે. પણ મૂળ છે એ પરગણું છે કહેવાય તો એ જરપરા ગામનું છે. જરપરા અહીંયાથી લગભગ 2.5-3 કિલોમીટર દૂર છે. જરપરામાં 150-200 વર્ષ પહેલાંનો ઇતિહાસ કહું તો લગભગ 200 થી 300 ગાડાઓ આજુબાજુના ત્યાં છૂટતા. એમાં ખાસ કરીને વણિક પ્રજા કે જે અત્યારે દૂર દેશામાં, ખાસ આફ્રિકનમાં, મુંબઈની અંદર, અમદાવાદની અંદર અને સુરતની અંદર એ પ્રજા માઇગ્રેટ થઈ ગઈ છે, ત્યાં આગળ કન્વર્ટ થઈ ગઈ, જતી રહી છે. એ બધી પબ્લિક છે એ વણિક ત્યાં કામ કરતા અને લગભગ હટાણાનું મોટું સેન્ટર હતું. જ્યારે બાજુમાં અહીંયાથી 7 કિલોમીટર ચલાલા છે, એનું અસ્તિત્વ બહુ નાનું હતું. આજુબાજુને ધારી છે એ પણ નાનું હતું. એ 250 વર્ષ પહેલાં એ જરપરા એવું સરસ મજાનું મોરજર ને એની બાજુમાં મોરજર નદીને કિનારે વસેલું આખું એ જરપરા ગામ ખૂબ જ ધાનજન્ય રીતે અને એક વીરોની ભૂમિ તરીકે સમૃદ્ધ હતું. અમારા દાદા છે એ ત્યાંથી બિલોંગ કરે છે. દાદાની વાત કરીએ તો પહેલી વાત તો એના બળની વાત છે. એનામાં 2 બળ જનરલી રહેલા હોય. એક બળ છે આધ્યાત્મિક બળ હોય તરુણભાઈ, અને એક બળ છે એ શારીરિક બળ હોય. અમારા પૂજ્ય માનણા હતા છે એમાં બંને બળ હતા. બંને બળ એટલા માટે હું કહું કે મારા બાપુજી વાત કરતા અને બાગાતા ભુવા છે અમારા, એ પણ ઘણી વખત વાત કરતા કે અને અમારા એક સમાજ સુધારક જે યોગીજી મહારાજ સાથે ભણેલા છે એવા રામ બાપા અહીં કેરાળામાં થઈ ગયા, જે યોગીજી મહારાજ સાથે ભણેલા છે. એમણે આખું ખૂબ જ સમાજ સુધારક છે, એમણે આખી નોંધ કરેલી છે. અને ત્યારે જે જ્ઞાતિની એક હસ્તપ્રત મળી આવે છે, હસ્તપ્રતની અંદર ઉલ્લેખ કરેલો છે કે એ માનના હતા જે તે જગ્યાએ જ્યારે ખડું લેવાનું હોય, જ્યારે ટ્રેક્ટરની કે આ બધી ઓપનરી સુવિધા નહોતી, ત્યારે બળદગાડા છે બહુ લિમિટેડ ને સારા સંપન્ન ખેડૂતો પાસે જ હોય, બધા પાસે આ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય. એવા કેસની અંદર દિવસે ગાડું કામમાં આવી જતું હોય, રાત્રે ગાડું ફ્રી પડેલું હોય તો પોતે આખું ગાડું માણા વાવથી, જે અહીંથી અંદાજે 12 કિલોમીટર કે 13 કિલોમીટર થાય છે, આખું બળદગાડું એટલે બળદ વગરનું મોટું મજબૂત પાટિયાથી બનેલું પાઘડી બાંધી અને આખું ઊંધું બળદ બાંડું પોતે લાવી અને પોતાનું ખડું કમ્પ્લીટ કરી લેતા. સવારમાં પાગડ વાહુ થતા એ ગાડું પાછું મૂકી આવતા, એમ જેથી કરીને ગાડાનો સદુપયોગ થઈ શકે, પોતાનું જે કામ છે પોતાનું કામ થઈ શકે. આટલી મજબૂતીવાળા આ માનનાતા હતા. બીજી કહાની મારા મોટાભાઈ અને મારા બા એવું કહેતા કે એક જ્યારે પોતે સાંજે પહેલાના જમાનાની અંદર રવિ પાક જ જનરલી લેતા હતા, એટલે બાકીનો પાક છે એ લેતા નહીં, એટલે ખેડવાનું આ બધું કામ ચાલુ હોય. તો પોતે બપોરે 2-3 વાગે જ્યારે ખેડીને આવે ત્યારે એમના માતૃશ્રી છે એમણે એમના માટે ઘી, અને પહેલાં તો ઘી, રોટલા ને આવી જ બધી વસ્તુના સાચા ખોરાક હતા, પ્યોર ઓર્ગેનિક સાત્વિક કહી શકાય એવા, તો એ મૂકેલું હતું. માતૃશ્રી ક્યાંક કોઈ કામસર બહાર ગયા છે અને બધું મૂકેલું હશે, એમાં પોતે આવે છે અને એને એમ થાય છે કે આ ઘી છે, ખરેખર તો એરડિયું હતું એમ. તો આટલું મોટું એરડિયું ને પોતાનો ખોરાક મજબૂત, માટી પોતે મજબૂત, બાંધો મજબૂત, બળ મજબૂત અને શૌર્યવાન હતા. તે આખું એ કમ્પ્લીટ કરી અને રોટલા સાથે ચોળીને ખાઈ ગયા. એમને ખબર ના પડી એરડિયું 2-3 ચમચી લેવાથી પણ શું હાલત થાય આપણને ખબર છે. આટલું મોટું એરડિયું પોતે પી ગયા, એટલે કે ચોળીને ખાઈ ગયા, તો પણ એમને કાંઈ ન થયું. આ એમની પાચન શક્તિ અને કદાચ એની ઈશ્વરી તાકાત છે, એને જે ગુણોનો ભંડાર છે એ સાબિત કરે છે. બીજી વાત આવી જ છે કે પહેલાં જ્યારે મોસમ કરવાની હોય ત્યારે અષાઢ મહિનાની અંદર, ઉનાળાની અંદર ખેડવાનું હોય તો પોતે ખરપિયો લઈ અને દંતાળ ચલાવે અને ખેડે, અને ખેડ્યા પછી પાછા ફ્રી થાય એ દંતાળને બળદ છોડી એને ઊંધો કરી અને બધા ઢેફાથી, જેમ આપણે ખપાળી છે જૂના ભાષામાં, આપણે સૌરાષ્ટ્રની પરંપરામાં કહીએ તો ખપાળી બધાને ખ્યાલ છે, તો ઊંધી ખપાળી રાખીને જેમ દાડાથી બધા ઢેફાને તોડે એમ પોતે આખું હાથી રાખીને ઢેફાને તોડીને આવી ખેતી કરી લેતા. આટલા એ મજબૂત માણસ હતા. એમ વાત એવી થાય છે કે આ બધું કરતાં કરતાં એ જમાનાની અંદર અમુક જે બારવટિયા ટોળકી છે, કઈ જ્ઞાતિ હોઈ શકે, ઉલ્લેખમાં ડફેર જ્ઞાતિનો ઉલ્લેખ ક્યાંક મળવામાં આવે છે, અને એ લોકો 10 જણા છે. એકવાર આખો મોટો બાજરાનો મોલાત હતો અને મોરાત એવો પાકી ગયો હતો કે હવે એ લણણી કરવાનો ટાઈમ અને ફળ પાકી ગયું હતું. એવા ટાઈમે 8 થી 10 જણા બારવટિયા છે એ આતા એકલા છે વાડીએ અને ખેતરે, અને આવે છે અને ખૂબ એને ડરાવે છે કે આ વસ્તુ અમને લણવા દો. આતા એને લડવા દેતા નથી. અને આમે એ પબ્લિક છે એનો બધી જગ્યાએ ત્રાસ હતો, જેમ કે ગૌ માંસ ખાવું, બીજી બધી રીતે બેન દીકરીને રંજાડ કરવી, આમ પબ્લિક અથવા નબળા જે પરિવાર છે પરિવારને રંજાડ કરવી. તો આતાને પણ મનની અંદર એવું હતું
કે આ બધાથી મારે મુક્તિ મળવી જોઈએ અને આજ મારા માટે સોનેરો અવસર છે. મારે ત્યાં જ આવ્યા છે અને આ અવસરને મારે વધાવી લેવો જોઈએ, કેમ કે આપણે યદુવંશી ક્ષત્રિય છીએ અને ક્ષત્રિય હોવાના નાતે આ જીવનને આપણે 100% મધુર બનાવવું છે અને આપણે જે સરગારોહણની જે વાત છે, સરગારોહણને કરીને મૃત્યુને પણ ઉજળું કરી બતાવવું છે. આવી પરંપરાને લઈ અને એમની સાથેનું વેર અને ઝઘડો એ વોરી લીધો. પોતે એકલા હતા. ખરપિયો એટલે કે જે એક સાહેબનું સાધન છે, જે આ બળદ ચલાવવા માટે, બળદને આંકવા માટે અને ટેકો દેવા માટે વપરાતું, કાઠિયાવાડી તળપદી ભાષામાં વપરાતો શબ્દ છે, એ ખરપિયાથી લઈ અને પેલાના હાથમાં તલવારો, ભાલા, બરસી આ બધો સાધનો હતા. આતા એકલા ખરપિયાથી એ બધા જ ને અમુક ભાગી ગયા, 2 જણા, બાકી બધા એને મારી નાખ્યા અને પોતાનો વિજય થઈ ગયો. પણ લૂંટારા હતા 10, એક જણાએ પાછળથી બરસીનો ઘા કર્યો અને બરસી છેક સુધી ઉતરી ગઈ. લોહીનું આખું માંસ ને આખા આંતરડા બહાર આવી ગયા. આતાને એમ થયું કે હું નહીં પહોંચી શકું, પણ પછી એમ થયું કે મારે એક વખત જનની છે જન્મભૂમિ સ્વર્ગાદપી ગરી હસી, મારી માતાને એકવાર મળી લેવું છે, મારી જરની જન્મભૂમિમાં મારે મળી લેવું છે અને મારે સ્વર્ગારોહણ સીધાવવું છે, મારે વીરગતિને પ્રાપ્ત કરવું છે, મારા આહિર સમાજને, મારા કાટિયા વરણને મારે ઉજાગર કરવું છે. એમ કહીને પોતે આવે છે. બધા તો લોહીથી ખાબચી તરબતર થઈ ગયા હતા. પોતે ખૂબ જ લોહી છતાં થઈ ગયું અને બા એમ કે શું થયું વાત કરે છે આખી. અને ત્યાં સુધી આ વાડીએથી ઘેરે જતા પોતાનું માથે ફાળ્યું એટલે કે મોટું પન્યું, ત્યારે મોટું પન્યું ધારણ કરતા હતા. આખું પન્યાની પોતે ભેટ વાળી લીધી હતી અને ભેટને લીધે જેટલા શ્વાસોશ્વાસી રોકી શક્યા અને ત્યાં જઈ એ ખોલે છે અને પોતે ઢગલો થઈ જાય છે અને પોતે છેલ્લા જુહાર એની માતાને નમન કરી અને પોતે સ્વર્ગે સીધાવે છે. એમ એટલા માટે આતા ક્યારેય માથે ફાળિયું નથી બાંધતા. મારા આતા છે એ ક્યારેય માથે ફેટો બાંધતા નથી. એની યાદની અંદર, કારણ કે છેલ્લી અવસ્થાની અંદરથી એ ફાળિયું અહીંયા ભેટ બાંધીને ગયા હતા. એટલા માટે આવો સરસ ઇતિહાસ છે અને અમને પણ ગર્વ છે કે અમે એના ડાયરેક્ટ સીધી લીટીના વારસદાર કહીએ તો. અને આ દર વખતે પાટોત્સવમાં અમે બધા જ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મળીએ છીએ, એમને યાદ કરીએ છીએ. એમણે જે સ્થાપેલી પરંપરા છે, એમના ભવ્ય વારસા છે, એમને યાદ કરી અને એમના જેવું તો નહીં પણ એમના જેવું 1% પણ જીવન જો જીવી શકાય તો આ કળીકાળની અંદર અમારા જીવનને ધન્ય બનાવી શકીએ એવી ઉર્જા લઈને અમે દર વખતે પાછા જઈએ છીએ. જય માના હતા, જય દ્વારકા. તો આ આપણે જોયું શાહીપરા કાતરિયા પરિવારના માંડણાતાનો ઇતિહાસ. અને આપણે મેં કીધું ને કે ભાઈ ખરેખર આ બધા આપણે કોના વારસદાર છીએ, આપણા આહિર સમાજને, આપણા યુવાનોને આજે કેવું કાર્ય કરવું જોઈએ. સાહેબે ખૂબ સરસ મજાની, હું બધા જ વિડીયોની અંદર કહું છું કે આપણા બધા સુરાપુરા દાદા છે એમનું ભાગનું પણ જો આપણામાં ઉતારી લઈએ અને એ તરફ આપણે કામ કરીએ તો સમાજની પ્રગતિ અવશ્ય 100% થાય અને સમાજ જ્યાં ધારે ત્યાં પહોંચી શકે. ખાલી ભાગનું પણ જો આપણે કાર્ય કરીએ ને તો માંડણાતાના નામથી અહીં આપણે પેલા ચલાળા ટ્રેન ટોલી આવતી ઘોડી, પછી બેનું દીકરીઓ આવતી. એટલે મારણાતાનું પ્રગણો આવે કેમ જોગીદાસ બાપુ ખુમાણનું સાંભળતા ને દીકરીઓ, એમ મારણાતા ને પરસા છે. ટ્રેનેથી મારણાતા ઝેર મૂકવા આવતા. હા, મારણાતા એ પરસા એ રીતના ઘણા પૂરેલા છે. હા, દીકરીઓને બેનું દીકરીઓ બીત્યું ને રેલવે સ્ટેશન થી મારણાતા પોતે પ્રગટ થઈ અને દીકરીઓને મૂકવા આવતા ઘરે. એ મારણાતાના પરસા છે. એટલે ટૂંકમાં માંડણાતાના મતલબ એ બીજા સરગો યા પછીની ઓ બહુ મોટો ઇતિહાસ કહેવાય. વીરગતિ પાયમાં પછી અને જે હાલમાં હાજરા હજુર છે. અત્યારે તમે ખૂબ મોટી વાત કહેવાય ને છે. અને પેલા એવું હતું, બેનું આપણે હોવારું છે ને બધી જ્ઞાતિની, આતાની ડેરીએથી પેલા આણા ગાડામાં વાળવા જતા. પછી સીમાડો આવે ને એટલે ઉતરી જાય. પછી દીકરીઓ હોવારું ઉતરી જાય. પછી એમાં એક દરબારની નીકળી, આણું વાળીને નીકળ્યા. હાહુ હતા એ કે બટા અહીંયા આહિરના પૂરા બાપા માણ બાપા છે, બટા ગાડામાંથી ઉતરી જાવ, લાજ કાઢી જાવ. એ દીકરીએ એવું વિભાજન કર્યું કે આયર ના હોય તો આપણે શું વાંધો, હાહુ તો ઉતરી ગયા, ઉગાડા પૈકી લાશ કાઢી ગાડા પાછળ ડેરી ટપી ગયા, સીમાડા સુધી હાલ્યા. તો એ કમ્પ્લીટ રહ્યું. અને પછી જે હોવાર હતા તે રાતે ઊંઘે હતા ને તેની આખું ખૂતું બંધી ગયું જોડું. પછી સવારે પાછા મારણાતા આવી જોડ શ્રીફળ વધેર્યું અને માફી માંગી અને આતાએ પાછો હુજતા કર્યા. એ હોતા આતાના પરસા છે. તો બહુ મોટી વાત કહેવાય ને. એટલે આપણો અને હજી આજની તારીખે તો હવે આ બધું સમયને અનુસંધાને. બાકી હજી અમારા કાતરિયા પરિવારની હોવારું છે ને, સીમાડો આવે ને, માનતા કરવા આવતા હોય, સીમાડો આવે એટલે એને લાજ કાઢી જવાની ને પગમાંથી સંપલ કાઢી અને હાલવાનું. આ તો હવે વાહન ને થઈ ગયા એટલે બધા આવે છે. બાકી હાલીને આવતા ને તે દિવસે સીમાડો આવે એટલે ત્યાંથી આતાનો નામની લાજ કાઢી લેવાની અને પગમાં સંપલ નહીં પહેરવાનું. અને એ મેં મોમોક્ષ જોયું છે. મારા કાકીએ નહોતા કાઢ્યા સંપલ અને હાલ્યા હતા. તે મારી ઉંમર 12 વર્ષની હતી.
તે મંડી પેટમાં વાટ થવા ને ઉલટી થવા. પછી અમારા દાદાએ કીધું કે બટા લાજ કાઢી લો ને સંપલ હાથમાં લઈ લો, આતાનો સીમાડો આવી ગયો છે. એટલે ઈ આતાના પરસા છે હયાત હજી આજની તારીખે 100% જાગૃત છે. એમાં તો અમારા દાદા હાંજે તમે જે ધારો ને સવારે ઈ દી ઉગાડે ને તો જ ઈ કામ થાય ને તો જ મારણા હતા કે ખબર. જય માંડણા હતા. મારું નામ હસમુખ રાઘુભાઈ કાતરિયા. હાલ મારું ગામ બારમણ, બરાબર, નાના બારમણ. આમ મારું જૂનું વતન, મારા પપ્પા એવું કહે કે આ જે જર ગામ છે એ જ અમારું વતન, બરાબર. ત્યાર પછી નાના હતા ને ભાદાતા ભાઈઓ, એટલે દાદાને એક ભાગ ત્યાં પાદરગઢ હતો એમ, એટલે મારા દાદા પાદરગઢ હતા. ત્યાંથી સમય વસાત અમારે બારમણ રહેવા જવાનું થયું. એટલે અમારા ઘરે માંડણાતાના ફળા એ અમારા ઘરે છે, બરાબર. એક સ્વરૂપ માંડણાતાનું અહીંયા છે જરપરા, અને બીજું સ્વરૂપ એટલે કે બારમણ મારા ઘરે છે. એટલે અત્યારે કાકા, મારા સૌથી નાના કાકા દાદાની સેવા પૂજા કરે છે અને સ્થાનક આપેલું છે. આજે વાત આવી માંડણાતાની, એટલે ઘણી વખત આપણે મર્યાદામાં રહીને દાદા સાથે વર્તન કરવું જોઈએ. એનો એક દાખલો આપું કે મારા મમ્મી જ્યારે આણું વળીને આવ્યા ત્યારે મારા દાદી એવું કીધું કે આતાનું ધ્યાન તમારે રાખવાનું, કારણ કે આતાના ફળા અમારા ઘરે મંદિરમાં, બરાબર. એટલે કે આતા જ્યાં સુધી નજરમાં દેખાય ત્યાં સુધી તમારે ખુલ્લું માથું નહીં રાખવાનું. પણ નવા હોય એટલે ખબર પણ ન હોય. અને મમ્મીએ એક વખત રૂમની અંદર માથું ખોલીને માથું ઓળેલું, જે બૈરા આપણે સવારે નાહી ધોઈને માથા ઓળતા હોય, તો માથેથી ઉચક્યું અને માથું ઓળ્યું. અને બીજા દિવસે આતાએ એક ચમત્કાર બતાવ્યો કે મમ્મીના આંખેથી દેખાવાનું બંધ થયું, એટલે કે ફોજી ગઈ આંખું એમ. એટલે દાદીમાએ તરત કીધું, મારા દાદીમાએ, કે તારાથી ભૂલ થયેલી છે ગમે એમ. એટલે મમ્મીએ તરત સ્વીકાર્યું કે મેં માથું ઓળ્યું હતું એમ. એટલે બીજે દિવસે અમે આતાએ તરત જ શ્રીફળ વધેર્યું અને 5 કલાકની અંદર એ પરિણામ મળ્યું કે આંખોના હોજા ઉતરી ગયા એમ. અને આ ભૂલ અત્યારે પણ અમારા જે દીકરાઓ દીકરીઓ, નાના છોકરાઓના બધાય નવા બૈરા આવે, અમે એને સલાહ આપીએ કે આતાની આપણે એટલી મર્યાદામાં રહેવાનું કે બૈરાઓ છે તે ખુલ્લે માટે. આપણે અત્યારે પણ જે ડેરીમાં આપણે પગે લાગવા આવે છે તો વવારું હોય તેને આપણે ખુલ્લું માથું નથી રખાવતા. એટલે આ મર્યાદામાં ખરેખર આપણે રહેવું જોઈએ. બીજી એક મહત્વની વાત કરું કે સુરાપુરા દાદા આપણું ધ્યાન તો રાખે જ છે, પણ આપણે ખરેખર સુરાપુરા દાદા પાસે શું આશા હોવી જોઈએ, અથવા તો આપણી પાસે દાદાને શું આશા છે? તો કે જ્યારે બાળક આપણું જન્મે અને આપણે પગે લગાડવા અથવા તો સોખા કરવા આવતા હોય, તો હું કઈ બધાને ભૂખ લાગે છે એટલે સોખા કરીએ છીએ. સોખા કરવા આપણે બાળકને લઈને શું કામ આવીએ છીએ? તો કે આપણે જે બાળકને સોખા કરવા લઈને આવીએ છીએ તો દાદાની આગળ આપણે એને દડતો મૂકીએ છીએ. શું કામ મૂકીએ છીએ? તો કે દાદા, તમારા જે કર્મો છે ને, તમારા જે ગુણો છે ને, આ ગુણો આ બાળકની અંદર નિર્માણ થાય, એટલા માટે આપણે બાળકને એ આતાએ પગે લગાડવા આવીએ છીએ. એટલે આટલી મારે વાત કેવી હતી. સરસ. આપણે આતાનો તો આશીર્વાદ છે જ વર્ષોથી. જય માંડણા.